વરસાદ હવે જતા જતા પણ જૂનાગઢ જિલ્લાના ખેડૂતોને રોવડાવી દીધા છે। વિસાવદર, મેંદરડા, કેશોદ, માંગરોળ અને માળિયા સહિતના ગ્રામ્ય પંથકમાં છેલ્લા 3 દિવસથી મેઘરાજા જતા જતા ધમાકેદાર બેટિંગ કરતા ગયા છે, ત્યારે ખેડૂતોનો તૈયાર થયેલ પાક નિષ્ફળ થયો। મેંદરડા તાલુકાના ડીડીક્યાળ ગામના ખેડૂતોની મગફળીનો શોધ વળી ગયો છે। છેલ્લા 3 મહિનાથી મગફળીનું ઉત્પાદન લેવા માટે લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે અને અંતે મગફળીનો પાક તૈયાર પણ થઈ ગયો હતો। 1 વીઘે 14,000નો ખર્ચ મગફળી પાછળ કર્યો હતો। હવે વરસાદે આ ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધું છે। છેલ્લા 3 દિવસથી સૌરાષ્ટ્ર પંથકમાં વરસી રહેલો વરસાદ ખેડૂતો માટે કહેર બન્યો છે। મગફળીનો પાક તૈયાર થઈ ગયો હતો અને ખેતરોમાં પાથરા કરીને રાખવામાં આવ્યા હતા। હજુ પાથરા ઉપાડવાનો સમય આવે એટલામાં જ વરસાદે ધમાકેદાર બેટિંગ કરી દેતા ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ ગયો। બીજી તરફ મગફળીના પાકમાંથી નીકળતો પાલો પણ નાશ થયો છે। હવે ખેડૂતો સરકાર પાસે એક જ માંગ કરી રહ્યા છે કે વહેલી તકે ખેડૂતોને સહાય આપવામાં આવે તો શિયાળુ પાક ખેડૂતો લઈ શકશે। સરકાર સહાય નહીં ચૂકવાય તો ખેડૂતોને રાતા પાણી રોવાનો વારો આવશે। આ અમારું 10 વીઘાનું ખેતરનું અત્યારે આ રણ પડ્યું છે, એમાં હું ઊભો છું અને આમાં જો મારી સ્થિતિ કેવી છે કે મેં આ વ્યાજે રૂપિયા લઈ અને વાવેતર કર્યું હતું। આ મારું વાવેતર આખું બધું ફેલ ગયું। અત્યારે મારી પાસે ખાવાના પણ છે નહીં, મમ ખાવા પણ, અને આ બધી અમારી મહેનત માથે ગઈ। અત્યારે 2-2.5 હજાર રૂપિયા ઉછીના લઈ અને આ ઉપડાવ્યું હતું, એ પણ પાછું ફેલ ગયું અને અમે હાવ હેરાન થઈ ગયા। જો ખેડૂતનું ધ્યાન ભગવાન રાખે, બાકી તો સરકાર ધ્યાન દે તો સારું છે, નકર તો ખેડૂતની હાલાકી બેહાલાક છે। ખેડૂતને કોઈ બસવાની શક્યતા જ નથી। અમારે આ 10 વીઘાની મગફળી છે, જેમાં અંદાજિત 12 થી 15 હજારનો વીઘે ખર્ચોના સ્લેબથી અમે ખર્ચો કરેલો છે। જે આજે કુદરતી એક હોનારત આવ્યું કે કુદરતી એક કોઈ કોપ આવ્યો કહેવાય કે એનામાં કોઈનું હાલે નહીં, તો આજે આ મગફળી 4-5 દિવસિયા પલળે છે, અમે ઉપાડીને તૈયાર કરી છે। અમને એમ હતું કે હવે તો 2-5 દીમાં કે અઠવાડિયામાં પૈસા આવશે, તો હાલ કાંઈ દેખાતું નથી કે આમાં કોઈ પૈસા આવે, કારણ કે કુદરતી પ્રકોપ આવ્યો છે તો આ બધું હળી ગયું છે। આમાં માંડવીનો ચારો પણ હળી ગયો છે, તો અમારા ઢોર પણ નભે એમ નથી। અમે તો ઠીક છે, પણ અમારા ઢોર પણ નહીં નભે, તો આ ઢોરને નભાવવા માટેનું પણ પૂરું થઈ ગયું છે। તો સરકારને વિનંતી કરીએ કે આમાં કંઈક વળતર આપી અને ખેડૂતોને બસાવે। હાલ ખેડૂતને કંઈ આમાં વળતર મળે એવું છે નહીં। આ મગફળી ખરેખર આગોતરું આયોજન કરીને વાવેલી હતી, જેને આશરે લગભગ 110-20 દિવસ થઈ ગયા છે। તો આની પહેલાં જે હોનારત આવ્યું હતું એમાં અમારું આ થોડુંક બચેલું હતું, બાકીનું ધોવાઈ ગયું હતું, અને જે બચેલું હતું ખેડૂતોના હાથમાં આવેલું એ આજે ફરી 5-7 દિવસ ત્યાં જે વરસાદ પડે છે અને અત્યારે જે મગફળી સંપૂર્ણ નાશ થઈ છે, જમીનમાં રહી ગઈ છે અને માથે પણ આવી, એ પણ ઉગવા માંડી વરસાદને કારણે, અને ચારો પણ ગયો છે। એટલે મારો કહેવાનો મતલબ એવો છે કે વીઘાનો આશરે 14,000 ખર્ચો આવે છે, તો આજે જો આ ખેડૂતો હાથમાં લેવા જાય તો વધીને 3 કે 4 હજારનું હાથ આવે, એ જો વરસાદ રહી જાય તો, નહીતર હજી 2-3 દી વરસે તો ઉપર મગફળી ઉગી જાય અને ડેમેજવાળી થઈ જાય। એટલે અમારે આ બાબતથી હવે કોઈ બાબત હવે આવક રહી નથી, અને જો સરકાર તાત્કાલિક કાંઈ આ નિર્ણય કરી પેકેજ જાહેર કરીને ખેડૂતોને જો આપવામાં આવે તો જે શિયાળુ વાવેતર કરવામાં એને ઉપયોગી થઈ જાય। બાકી ખેડૂતો કાયમીન માટે કાયમીન આમાં નુકસાની ભોગવે છે। ખરેખર ખેડૂતો માટે સરકારે કંઈક ને કંઈક સારું એવું વિચારવું પડે, નહીતર જે ગામડાની વાત આવે છે, ગામડા ભાંગતા રહ્યા છે, એનું મેઇન કારણ એ જ છે કે ખેતી કાયમીન માટે ખોટમાં છે।